હરે કૃષ્ણ પ્રિય ભક્તજનો, શ્રીમદ ભાગવતમના સ્કંદ 4ના અધ્યાય 20ના શ્લોક 25માં પૃથુ મહારાજ ભગવાનને સંબોધીને બોલ્યા, હે મારા નાથ, મહાન પુરુષો દ્વારા ઉચ્ચારાતા ઉત્તમ શ્લોકોથી આપનો મહિમા કવાય છે. આપના ચરણ કમળનું આવું ગુણ કીર્તન કેસરની રજ જેવું છે. જ્યારે મહાન ભક્તોના મુખમાંનો દિવ્ય ધ્વનિ આપના ચરણ કમળની કેસર રજની સુગંધને લઈને વહે છે, ત્યારે વિસ્મરણશીલ જીવાત્માને ધીમે ધીમે આપની સાથેના પોતાના સનાતન સંબંધનું સ્મરણ થાય છે. એ રીતે ભક્તો જીવનના મૂલ્ય વિશે સાચા નિર્ણય ઉપર ધીરે ધીરે આવે છે. હે ભગવાન, તેથી આપના શુદ્ધ ભક્તના મુખેથી શ્રવણ કરવાની તક મળે તે સિવાય મારે અન્ય કોઈ વરદાન જોઈતું નથી. વધુ આવતા અંકમાં હરે કૃષ્ણ, હરિ બોલ.